આજરોજ મુજપુર મુકામે એક દુઃખદ ઘટના બની છે. તેના સંદર્ભમાં મુજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુજપુર પટેલોગણા વિસ્તારમાં જે ધોબી ઘાટ હતો તે સવારના સમયમાં અંદાજિત 9 વાગ્યાના સમયે ધોબી ઘાટના જે પાણીનો ફ્લો હતો એ તૂટી જવાથી ત્યાંના સ્થાનિક લોકોને, મહિલાઓને ભારે નુકસાન થયું હતું. તે સંદર્ભે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજપુર અને ક્રોસરોડ ખાતે એમને સારવાર અર્થે લાવ્યા હતા. તેમાં એક મહિલાને વધારે નુકસાન છે અને બીજા જે 5 મહિલા છે એમને થોડીક પ્રાથમિક સારવાર હેઠળ આપવામાં આવી રહી છે અને પરિવારજનો જોડે ચર્ચા કરીને આગળની જે પણ કાર્યવાહી કરવાની છે આગેવાનો સાથે મળીને આગળની કાર્યવાહી ચાલુ રાખી છે. કેવી રીતે ઘટના બની અને કેટલા લોકો ઈજા છે, કેટલા લોકોને? આ ઘટના સવારે 9 વાગે બની હતી અને પાણીનો ફ્લો વધવાથી જે દિવાલ હતી એ ધરાશયી થઈ હતી અને દિવાલ ધરાશયી થવાથી જે ત્યાં ધોબી ઘાટ ઉપર જે મહિલાઓ લુગડા કપડાં ધોતા હતા તેમને દિવાલના જે પડી જવાથી એમને વાગ્યું હતું. એમને કેટલા લોકો છે સારવારને, કેટલા લોકોને રજા આપવાના? ટોટલ 6 લોકો હતા. એમાં એકને ગંભીર ઈજા છે અને 5 લોકોને પ્રાથમિક સારવાર કરી એમને ઘરે પરત મોકલી છે. હાલમાં કેટલા લોકો છે? હાલમાં સારવાર અર્થે ક્રોસરોડ હોસ્પિટલ ખાતે 3 મહિલાઓને એડમિટ કર્યા છે.